નમસ્કાર મિત્રો, પુસ્તક પરિચયના એક નવા એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે જે મારે આપણી પુસ્તકની વાત કરવી છે એ પુસ્તકનું નામ છે ટ્યુઝડે વિથ મોરી, એન ઓલ્ડ મેન, અ યંગ મેન એન્ડ લાઈફ્સ ગ્રેટેસ્ટ લેસન્સ. એના લેખક છે મિચ આલ્બમ. મિચ આલ્બમ એક અમેરિકામાં સ્પોર્ટ્સ જર્નલિસ્ટ છે. હવે બન્યું એવું કે એક દિવસ એ ચેનલ સર્ફ કરતા હતા, બધી અલગ અલગ ટીવી ચેનલો ઉપર, અને એમાં એક એબીસી નેટવર્કની એક ચેનલ, એમાં એક બહુ પ્રખ્યાત શો આવતો હતો ટેડ કોપલનો નાઇટ લાઇન. એમાં ટેડ કોપલ પ્રખ્યાત વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ લે અને એની વાતો બધા સુધી પહોંચાડે. લગભગ 1980થી 2005 25 વર્ષો આ શો બહુ પ્રખ્યાત રહ્યો. એટલે આ વસ્તુ 1995ની છે જ્યારે એમને આ એપિસોડ જોયો, અને એના એપિસોડમાં એમણે જોયું કે જે ઇન્ટરવ્યૂ આપે છે એ બીજું કોઈ નહીં પણ એમના એક પ્રોફેસર હતા જે બ્રાન્ડેસ યુનિવર્સિટીમાં એના સોશિયોલોજી ભણાવતા, જ્યારે લેખક ત્યાં ભણતા ત્યારે. એટલે એમને નવાઈ લાગી કે આ મારા પ્રોફેસર તો એટલા બધા ફેમસ નથી, શું કામ ટેડ કોપલના શો પર આવ્યા? એટલે આખો ઇન્ટરવ્યૂ જોયો. હવે બન્યું એવું કે આ જે પ્રોફેસર છે મોરી સ્ક્વાટ્સ કરીને, એમને એક અસાધ્ય બીમારી લાગુ પડી. એમનું બીમારીનું નામ છે ALS, એટલે એમોટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસ. બહુ મોટું નામ છે, પણ જો આપણે સમજીએ બીમારીને તો એ બીમારી એક અસાધ્ય બીમારી છે જેમાં તમારા સ્નાયુ બધા નબળા પડતા જાય, અને સ્નાયુ ધીમે ધીમે કામ કરવાના બંધ થાય, શરીરના બધા અંગોના. તમારું મગજ સબૂત રહે પણ તમારું શરીર ધીમે 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 કામ કરતું બંધ થાય. અને એક વખત તમારી જ્યારે આ બીમારીની તમને જાણ થાય ત્યારથી લગભગ 6-8 મહિના કે 1 વર્ષમાં પેશન્ટ મૃત્યુ પામે. હવે આ વસ્તુ જ્યારે એમને ખબર પડી પ્રોફેસરને, ત્યારે પછી એમણે પોતાના જીવન વિશે, પોતાના અનુભવ વિશે બીજા મિત્રોને કહેવાનું શરૂ કર્યું, નાના નાના અવતરણો ટાંકવાનું શરૂ કર્યું. હવે એમના એક મિત્રએ આવા બધા કોટ લઈને ટેડ કોપલને મોકલ્યા. તો ટેડ કોપલને આખા વિષયમાં રસ પડ્યો. એમ લાગ્યું કે આ આપણે જાણવું જોઈએ અને આ વસ્તુને આપણે બધા સુધી પહોંચાડવી જોઈએ. એટલે ટેડ કોપલ પોતાના ક્રૂ સાથે આ પ્રોફેસરના ઘરે જઈને એનો ઇન્ટરવ્યૂ લે છે. જેને મેં ઇન્ટરવ્યૂ જોયો એવા લગભગ 3 એપિસોડ થયા અને અમેરિકામાં બહુ ફેમસ થયા. હવે લેખકે આ એપિસોડ જોયા પછી એમને થયું કે મારે મારા પ્રોફેસરને મળવું જોઈએ. લગભગ 16 વર્ષનો સમય નીકળી ગયો. લેખક કોલેજમાંથી પાસ થયા અને જ્યારે ઇન્ટરવ્યૂ જોયો ત્યારે પછી એમના ઘરે મળવા ગયા, અને પ્રોફેસરે એને બહુ ઉમળકાપૂર્વક એમનું સ્વાગત કર્યું. ઘણી વાતો થઈ, અને પછી પ્રોફેસરે કીધું કે તું દર મંગળવારે, જેમ આપણા ક્લાસીસ દર મંગળવારે હતા ત્યાં કોલેજમાં, એવી રીતે જો તમારી સાથે વાત કરવી હોય, મારા અનુભવ વિશે જાણવું હોય, તો આપણે દર મંગળવારે મળીએ. એટલે લેખક પછી દર મંગળવારે આ પ્રોફેસરને મળવા જાય છે. એટલે પુસ્તકનું નામ છે ટ્યુઝડેઝ વિથ મોરી. અને દરેક મંગળવારે પ્રોફેસર એને જિંદગીના એક અનુભવ વિશે, એક આયામ વિશે વાત કરે છે. આપણે બધા આયામો તો ચર્ચા નહીં કરી શકીએ, પણ એક ઉપરછલ્લી નજરો એમાં નાખીએ. પહેલા મંગળવારે વાત કરી વર્લ્ડ વિશે, દુનિયા વિશે. પ્રોફેસર મોરી એમ કહે છે કે તમે તમારા વિશ્વનું પોતાની જાતે નિર્માણ કરો. જે કંઈ નોર્મ્સ હોય છે સમાજના, એમાં રહીને પણ તમે તમારું એક પોતાનું આગવું વિશ્વ એક વિકસાવી શકો છો. તમારે ઘરેડમાં પડવાની જરૂર નથી. તમે એક પોતાનું એક અલાયદું એક પોતાની દુનિયા બનાવો. બીજા મંગળવારે વાત કરી એમણે કે ફિલિંગ સોરી અબાઉટ યોર સેલ્ફ. મોરી કહે છે ઇટ્સ પરફેક્ટલી ઓલ રાઇટ ટુ ફીલ સોરી અબાઉટ યોર સેલ્ફ. તમારી જાત પ્રત્યે તમને ક્યારેક દુઃખ થાય તો એ બરાબર છે, એમાં કોઈ ગિલ્ટી ફીલ કરવાની જરૂર નથી, પણ એને અનુભવવાની વસ્તુ છે. એ અનુભવીને એમાંથી આગળ વધવાની વસ્તુ છે. ત્રીજા મંગળવારે એના જ આગળના જે મણકાની જ આગળ વાત કરી રિગ્રેટ વિશે, કે તમને ક્યારેક રિગ્રેટ ફીલ થાય પોતાના વર્તન વિશે કે પોતાની એક વર્તણૂક વિશે, તો એમાં મૂંઝાવવાની જરૂર નથી. તમે તમારું એને રિગ્રેટ ફીલ કરી શકો. તમારા જાત પ્રત્યે તમને દુઃખ થાય, ક્યારેક તમને એક પસ્તાવો થાય, રિગ્રેટ એટલે, તો પસ્તાવાનો પણ અનુભવ કરો. એ પસ્તાવામાંથી બહાર નીકળો અને એમાંથી એક્શન લ્યો. તમે જે કંઈ મિસ્ટેક કરી હોય એને દૂર કરવાનો પ્રયત્ન કરો. ખાલી પસ્તાવવાથી કામ નથી, પણ પસ્તાવા પછી તમારે એમાંથી આગળ વધવું રહ્યું, સુધરવું રહ્યું. ચોથા જે રવિવારે વાત કરી મૃત્યુ વિશે વાત કરી.
લેખકે આમાં નોંધ્યું છે કે એમના પ્રોફેસરને ખબર હતી કે એમનું મૃત્યુ બહુ નિશ્ચિત છે અને બહુ નજીકના ભવિષ્યમાં છે. તેમ છતાં બહુ શાંત, હસમુખો સ્વભાવ રાખ્યો, બધાને મળ્યા, ભેટ્યા બધાને, અને એને પોતાના અનુભવ વિશે વાત કરવાની હિંમત કેળવી. એટલે પ્રોફેસરનું માનવું છે કે મૃત્યુ બધાની પાસે આવવાનું છે, વહેલું મોડું, પણ તમે એને ડેથને એક્સેપ્ટ કરો તો તમે તમારી જિંદગીને બહુ સારી રીતે જીવી શકશો. એનાથી ડરવાની જરૂર નથી. 5મા મંગળવારે વાત કરી ફેમિલી વિશે. પ્રોફેસર મોરીનું સ્પષ્ટ માનવું છે કે તમારું કુટુંબ, તમારું જે આસપાસના જે તમારા ફેમિલી મેમ્બર છે, એ તમારું એક બહુ મોટું એક શક્તિ છે, એક બહુ મોટી શક્તિ છે. તમને એના લવ અને સપોર્ટની જરૂર છે, એમને પણ તમારા લવ અને સપોર્ટની જરૂર છે. એટલે મેક્સિમમ સમય તમે તમારા ફેમિલી સાથે વિતાવો. આજે પાશ્ચાત્ય સંસ્કૃતિ અને આપણે ત્યાં પણ એક કુટુંબ વ્યવસ્થા પડી ભાંગી રહી છે, ત્યારે એક આ લેખકે બહુ સ્પષ્ટ વાત કરી, પ્રોફેસરે વાત કરી કે આ એક બહુ અગત્યનું અંગ છે તમારા જીવનનું, તમે ક્યારેય એને ગુમાવશો નહીં. 6ઠા મંગળવારે વાત કરી ઇમોશનની, કે તમે તમારી આજે વસ્તુ એવી બને છે કે આપણે ઇમોશનલેસ અમુક થતા જઈએ છીએ, આપણને સંવેદનાની કોઈ અનુભૂતિ નથી થતી. ત્યારે પ્રોફેસર કહે છે તમે તમારી સંવેદનાને ઓળખો. તમને દુઃખ થાય છે, તમને ખુશી થાય છે, તમને વેદના થાય છે, તમને કોઈની પ્રત્યે ચીડ આવે છે, ગમે તે હોઈ શકે, પણ તમે એને અનુભવો, તમારી સંવેદનાની સાથે તમે જીવો, એમાંથી પસાર થાઓ અને પછી આગળ વધો. આજે બહુ અગત્યની વસ્તુ છે આવા ફાસ્ટ લાઈફમાં ક્યારેક તમારું સ્ટેપ બેક કરીને તમારે એ પણ જોવું જોઈએ કે તમે કેવા અનુભવમાંથી પસાર થાઓ છો. 7મા જે મંગળવારે વાત કરી કે ફિયર ઓફ એજિંગ. આજે માણસને સૌથી વધારે જો દુઃખ લાગતું હોય કે હું મોટો થતો જાઉં છું, વૃદ્ધ થતો જાઉં છું, અને એની ચિંતામાં ઘણા બધા ઉપાયો કરતા રહીએ છે. પ્રોફેસર માને છે કે વૃદ્ધત્વ એ તમારા ગ્રોથની નિશાની છે. તમારી શારીરિક એજ નથી વધતી, તમારી માનસિક આયુ પણ વધે છે, તમારું વિઝડમ વધે છે, તમારો નજરિયો બદલે છે. તો તમે જે આજે તમે નવું જે શીખો છો, તમારું વિઝડમ છે, તમારા અનુભવો છે, એ તમે બધાની વચ્ચે વહેંચો, તમારા મિત્રો વચ્ચે, ફેમિલી મેમ્બર વિશે, એટલે તમને વૃદ્ધત્વ કદાચ બોજરૂપ નહીં લાગે. પછી 8મા મંગળવારે વાત કરી છે મની વિશે. પ્રોફેસરનું માનવું છે કે પૈસા જીવનમાં બધું ખરીદી શકતા નથી. પૈસાથી વસ્તુ આવી શકે, પૈસાથી આનંદ ના આવી શકે, પૈસાથી સ્વાસ્થ્ય ના આવી શકે, પૈસાથી સંબંધો ન આવી શકે. તો પૈસા એટલા જ કમાવો, એટલા જ રાખો જેટલા તમને જરૂર હોય. અધરવાઇઝ તમારો બાકીનો સમય તમારા બીજા બધા જે કામ છે એમાં વિતાવો. કદાચ તમને એમાંથી વધારે આનંદ મળશે જેટલો પૈસાથી નહીં મળે. 9મા મંગળવારે વાત કરી કે હાઉ લાઈફ ગોઝ ઓન. પ્રોફેસરનું કહેવું હતું કે કદાચ આપણા સંબંધો કે આપણી જિંદગી એક જીવન સુધી મર્યાદિત નથી. તમે એવા કામ કરો કે તમારા મૃત્યુ પછી પણ તમારા સગાવાલા, તમારા મિત્રો, આ દુનિયા તમને યાદ કરે, તમારા કામોને યાદ કરે. એટલે એક ઇટરનલ સંબંધ તમે તમારા દુનિયા સાથે સ્થાપિત કરવાનો પ્રયત્ન કરો. 10મા મંગળવારે જે વાત કરી એ મેરેજ વિશે વાત થઈ. બહુ લાંબી ચર્ચા થઈ છે આમાં પુસ્તકમાં, અને પ્રોફેસરનું માનવું છે કે જે લગ્ન સંસ્થા છે એ તમારા જીવનનો બહુ મોટો આધારસ્તંભ છે. તમારો જીવનસાથી છે, એને તમે ઓળખો, એમની સાથે એક હેલ્ધી સંવાદ કેળવો, એમને અનુરૂપ બનવાનો પ્રયત્ન કરો. આ વસ્તુ એવી છે કે તમારા સારા નરસા બધા પ્રસંગોમાં તમારો જીવનસાથી તમારી સાથે ઊભો હશે. એટલે લગ્ન સંસ્થાનો આદર કરો. નાની વસ્તુમાં ક્વેરલ કરીને કે આજે જોઈએ છે કે અમુક વસ્તુમાં યંગ જે કંઈ કપલ હોય છે એ જુદા પડવાનો પ્રયત્ન કરે છે. પ્રોફેસરનું માનવું એવું સ્પષ્ટ છે કે લગ્ન સંસ્થાનો આદર કરો અને એમાંથી તમે આનંદ મેળવવાનો પ્રયત્ન કરો. 11મું મંગળવાર જે વાત કરે છે એમાં કલ્ચર વિશે વાત કરે છે કે તમારા આજુબાજુના કલ્ચરને તમે ઓળખો, તમારા સમાજને ઓળખો, પણ તમારું પોતાનું એક આગવું કલ્ચર વિકસાવો. તમારે જીવન જીવવાની એક પોતાની એક સ્ટાઇલ વિકસાવો. 12મા મંગળવારે વાત કરે છે ફર્ગિવનેસની. આજે આપણે ઘણી વખત નાના સંબંધોમાં આપણે દુઃખ લાગે એવી કોઈ વાત થાય તો આપણે કોઈને માફ નથી કરી શકતા. મગજમાં ગાંઠ બાંધી લઈએ છીએ, ટીટ ફોર ટેટની વાતો કરીએ છીએ, જોઈ લેવાની વાતો કરીએ છીએ.
હવે મૃત્યુના બિછાને પડેલો વ્યક્તિ એક તમને એમ કહે છે કે આ બધી વસ્તુઓ ક્ષુલ્લક છે, બહુ ગૌણ વસ્તુ છે. બધાને માફ કરતા શીખો, સંબંધો જાળવતા શીખો, કોઈને બદલો લેવાની ભાવના પણ જે તમારા મગજમાં આવે છે એ તમને વધારે નુકસાનકારક છે એમના કરતાં. એટલે હંમેશા બધાને માફ કરો, આગળ વધો. એક 13મી જે મંગળવારે વાત કરીએ છીએ એ વાત કરીએ છીએ પરફેક્ટ ડેની. પ્રોફેસર એમ કહે છે કે તમારો કોઈ પરફેક્ટ ડે હોતો જ નથી. ઘણી વખત આપણે એમ કહીએ છીએ કે આજે મારો દિવસ બહુ ખરાબ ગયો, મને આજે મજા ના આવી, અને પછી આપણે થોડાક હતાશ રહીએ છીએ. પ્રોફેસર એમ કહે છે કે પરફેક્ટ દિવસ ન હોય તો કશું નથી, પણ બધા જ દિવસોમાં પરફેક્ટ ક્ષણ તો હોય જ છે. એક એવી ક્ષણો, 1 ક્ષણ, 2 ક્ષણ, 5 ક્ષણ, એ તમે ક્ષણો ઓળખતા શીખો. એક્ઝામ્પલ આપે છે કે તમે બારીની સામે ઊભા હો, તમે ખિસકોલીને જુઓ છો, તમે પક્ષીને જુઓ છો, એ તમારા માટે પરફેક્ટ ક્ષણ છે. તમે ક્ષણને માણો. આખો દિવસ કદાચ સારો ના જાય તો પણ કશો વાંધો નથી, પણ એ દિવસ દરમિયાન આવી નાની નાની ઘણી બધી ઘટનાઓ આપણી સાથે બધી જે બનતી રહે છે, એ ઘટનાઓને ઓળખો, એ ઘટનાઓને માણો. સંવાદ છે, મિત્રોને મળવાનું છે, કે પછી તમે બહાર પ્રકૃતિમાં જાઓ છો, એને જુઓ છો, એવી ઘણી બધી વસ્તુઓ તમે એને ઓળખો, માણો, અનુભવો અને આગળ વધો. જે 14મો જે મંગળવાર છે, ધીમે ધીમે બધા મંગળવાર દરમિયાન લેખક નોંધે છે કે પ્રોફેસરની હાલત બહુ ખરાબ થતી જાય છે, હલનચલન બધું અંગોનું બધું બંધ થતું જાય છે. 14મા મંગળવાર તો એનું જે બોલવાનું પણ ધીમે ધીમે એકદમ બંધ થતું ગયું હોય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે, સ્નાયુઓ શરીરના બધા નબળા પડી ગયેલા હોય છે. જે સ્ટીફન હોકિંગને જે બીમારી હતી ને એવી જ બીમારી આમને હતી, ખાલી મગજ ચાલુ હોય, બાકીના બધા અંગો બધા કામ કરવાના બંધ થાય. એટલે છેલ્લે લેખક એને ગુડ બાય કહે છે કે કદાચ હવે હું આવતા મંગળવારે ના પણ હોઉં, પણ આપણે મળતા રહીશું. તું મારી કબર ઉપર આવજે, મારી સાથે વાતો કરજે, અને કદાચ હું તને જવાબ આપીશ કબરમાંથી. જે આગળ જેમ વાત કરી એમ મૃત્યુ પછી પણ સંબંધો કાયમ રહે છે, એ લેખકે છેલ્લે પણ અનુભવ્યું. અને પછી એમના મૃત્યુ પછી ઘણી વખત લેખક એમની કબર સુધી જાય છે, ત્યાં બેસે છે, વાતો થાય છે, વાતો કરે છે, પોતાના એક જે કંઈ શીખ્યું છે બધી વસ્તુનું એને ત્યાં બેસીને બધી વાતો ત્યાં મળાવે છે. એક પેરેલલ ટ્રેક આખા બુકમાં ચાલતો હોય છે લેખકની જિંદગીનો પણ. આપણે બહુ ચર્ચા નહીં કરીએ એની વિશેની, પણ આ જેમ જેમ લેખક એમાં સમજતા જાય છે એમ એના એક ભાઈ સાથે જેની સાથે એક સંબંધ નથી ઘણા વર્ષોથી, લેખક પ્રયત્નપૂર્વક એ સંબંધને પાછો સજીવન કરે છે આ બધી વાતો શીખીને. એટલે એક લાઈવ એક આપણી પાસે ઉદાહરણ પણ છે એ વસ્તુનું કે જો તમે આ બધી વસ્તુઓ તમારા જીવનમાં ઉતારશો તો કદાચ જીવન પહેલાં કરતાં પણ વધારે મીઠું લાગશે. થોડાક કોટની વાત કરીએ તો પ્રોફેસર વારે એક વસ્તુ એમ કહે છે કે લવ ઇચ અધર ઓર પેરિસ. તમે એકબીજાને પ્રેમ કરો અથવા તો જડ બની જાઓ. પ્રેમ જ એક શાશ્વત વસ્તુ છે આ દુનિયામાં કે જે તમારે હંમેશા કરવી રહી, અનુભવવી રહી. એમ કહે છે કે તમારી જિંદગીમાં તમે પ્રેમ આવવા દો, તમે દરવાજા બંધ ના રાખો. તમારી બધી લાગણીઓ જે આજુબાજુના માણસો તમારા પ્રત્યે વ્યક્ત કરે છે એને આવવા દો, આવકારો, અને એટલી જ લાગણી, એટલો જ પ્રેમ તમારામાંથી તમે એને ફ્લો કરવા દો, તમારામાંથી વહેવા દો એને. આ વસ્તુ જો આપણે આપણા જીવનમાં ઉતારીએ તો કદાચ મિત્રો આપણે આજે જે જીવીએ છીએ એના કરતાં બહુ સુંદર રીતે આગળ જીવી શકીએ. મિત્રો આવા જ નવા પુસ્તકની વાત લઈને આપણી સમક્ષ આવતો રહીશ. નમસ્કાર.